ફોન હા ફોન બંધ કરી દો પાછળ પહેલાંથી પાછળ પેલી રિંગ વાગશે સાયલેન્ટ કરી દો હા તમારો ફોન આવ્યો છે. પહેલાંથી યાદ કરે આનું બીજું નામ છે આગાર સૂત્ર. હવે આપણી પહેલી બે ગાથા થઈ ગઈ છે બરાબર. હવે આજે ત્રીજી ગાથા કઈ છે? શું ભાઈ પહેલી બીજી થઈ ગઈ. હા. હવે એવું માહિતી એ હોય એની આગાડી. બરાબર. કેમ કે એમાં પહેલી ને બીજી ગાથામાં શું થયું? પહેલી ગાથામાં 9 આકારો અને બીજી ગાથામાં 3. 9 ને 3 12 આકાર થયા. હવે આમાં શું કીધું છે? એવ માઈ એહી એ પ્રકારે આકારો. એ કેટલા છે? આગળના 12 આકારો. હા. એના સિવાય પણ બીજા મોટા 4 આકારો. તો 12 ને 4 16. એવા 16 આકારોથી એવમાં એહી આગાર એહી એ પ્રકારના બધા આગારોથી એ પ્રકારના આગારોથી એમાં આગારે અભક્તો અવિરાયો. અભક્તો એટલે કે અખંડ બધા રહી અને બાધા રહિત અવિરાયો એટલે કે કોઈ પણ પ્રકારની બાધાથી રહિત એવો મારો કાવસક થજો. પૂજ્યમે કાવસકો. આમાં પ્રાર્થના કરી છે કે આગળ બધા જે આકારો બતાવ્યા 12 આકારો અને બીજા શું કીધું એમાં આની અંદર બીજા 4 આકારો પણ છે જેમાં પુસ્તકમાં અર્થ સાથે આપ્યું છે કે બીજા 4 મોટા મોટા આકારો. એ 4 મોટા આકારો એવા છે, માનો કે ભૂકંપ આવ્યો તો ભૂકંપ આવ્યો તો હવે કે તમારે બેસાય નહીં, મકાન ગમે ત્યારે પડી જાય તો તમે ઊભા થઈને ભાગવાનું છે. ભગવાને છૂટ આપી છે કે ભૂકંપ આવ્યો હોય અથવા અગ્નિ આગ લાગી હોય અથવા ઝેરી દાવાનળ અગ્નિ ઝેરી સાપ વીછી વગેરે નીકળ્યું હોય તો પણ તમારે ભાગવાનું છે. જેમ કે સાપમાં આપણે ખબર નથી સાપ કોઈ ઝેરી છે કે બિન ઝેરી. આમ તો ઘણી બધી જાત હોય, એમાંથી ઝેરી જાત તો ઓછી હોય છે, પણ છતાં બી સાપ દેખાય એટલે બી ભાગવું જ પડે. આપણને ખબર નથી ઝેરી છે કે નથી. તો સાપ વગેરે નીકળે, વીછી વગેરે નીકળે, જે પણ એવા ઝેરી જીવજંતુ નીકળે તો ઊભા થઈને ભાગવું પડે. તો એ ભાગવાની છૂટ છે. ઇન્ડિયામાં એક ગામ એવું છે કે જે સાપ જ બધા વોટ્સઅપ પર આવે. અને એક બીજું પંચેન્દ્રિય જીવની જો હિંસા થતી હોય, જેમ કે કોઈ બિલાડી ઉંદર લઈને જતી હોય કે કબૂતર લઈને દોડતી હોય, તો આપણે એ જીવને બચાવવા માટે પણ ઊભા થવાની છૂટ આપી છે. કાવસકમાંથી ઊભા થઈને, કેમ કે આપણા હૃદયને કોમળ રાખવાનું છે. હવે આવો હિંસાનું પરિણામવાળું હોય તો આપણે કાવસક કેવી રીતે કરાય? એટલે ક્રૂર પરિણામવાળું હૃદય ન થાય માટે એ જીવને બચાવવા માટે પણ દોડવાની છૂટ આપી છે. તો બને શક્તિ ઊભા થઈ બની શકે તો એને બચાવવાનું છે. અને પછી એનાથી દૂર જતું રહે તો પછી હવે આપણામાં કેપેસિટી ન હોય, પછી બહુ બહાર જવાની જરૂર નથી, પણ પહેલાં તો પ્રયત્ન કરવાનો કે જીવને બચાવવાનો. એ રીતે મોટા મોટા કીધા ભૂકંપ, અગ્નિ, ઝેરી સર્પ વગેરે, ઝેરી જીવજંતુ અને પંચેન્દ્રિયની હિંસા વગેરે થતી હોય તો એને અટકાવવા માટે. તો 12 ને 4 16 એવા 16 આકારોથી રહિત અને અભગ્ગો અખંડ અને બાધા રહિત એવો મારો કાવસક થજો. એટલે કે પ્રભુને પ્રાર્થના કરે છે કે આવો કંઈ પ્રોબ્લેમ વચ્ચે આવે નહીં, મારો કાવસક શાંતિથી થઈ જાય, એના માટે પ્રાર્થના કરે છે. ભુજ્જમે કાવસક. ભુજ્જ એટલે ભોજો, મેં એટલે કે મારો, કાયોત્સર્ગ. બરાબર. આપણે કાવસક શબ્દ કેવી રીતે બોલીએ છીએ? સ ડબલ નથી બોલતા, કાવસક બોલીએ છીએ. કાવસક ગો ડબલ સ અને ડબલ સ. ભુજ્જમે કાવસક ગો. એવો મારો કાયોત્સક થજો કે કોઈ પણ જાતની બાધા ના આવે અને અખંડ થજો, એટલે કે વચ્ચે ભંગ ન થાય. અને જો વચ્ચે આવો માનો કંઈક પ્રોબ્લેમ આવ્યો, આપણે 4 લોગસમાંથી 2 લોગસ થયા, હજી 2 બાકી છે, તો વચ્ચેનો પેલો પ્રોબ્લેમ સોલ્વ કરીને પછી આવીને ખાલી 2 જ કરવાના બાકી રહેશે, તો 2 જ કરવાનું, કે પહેલેથી ગણવાની જરૂર નથી. પછી શું કીધું છે? આ અહીંયા ગાથા પૂરી થઈ. ત્રીજી, હવે ચોથી જવાની છે. જાવ અરિહંતાણમ. હવે એમ કહીએ છે કે આ કાવસક મારે કેવી રીતે કરવાનું છે અને કેટલો સમય કરવાનો છે, અને જ્યાં સુધી હું નમો અરિહંતાણમ બોલીને પાડું નહીં, એનું આનું કીધું છે. જાવ અરિહંતાણમ ભગવંતાણમ. જ્યાં સુધી હું અરિહંત ભગવાનનું નામ લઈને પાડું નહીં. એટલે જાવ એટલે જ્યાં સુધી અરિહંત ભગવાનનું નામ લઈને પાડું નહીં. એટલે આપણે નમુક કારણ કે નમસ્કારપૂર્વક ઉચ્ચાર કરીને, એટલે આપણે મનમાં પહેલાં નમ્રતા બોલીએ, પછી જ્યારે બોલવાનું છે હવે જોવાનું આપણા વડીલ કોઈ પાડે
કાં તો સાધુ ભગવાન, આપણા શ્રાવકોમાં સાધુ આચાર્ય ભગવાન વગેરે, અને ઘરમાં બી કરતા હોય પ્રતિક્રમણ, તો જે પંડિતજી વગેરે જે વડીલ હોય અથવા જે મોટી ઉંમરનું હોય, તમે જેને પણ નક્કી કર્યું એ નમોરી તાળ બોલે પછી જ આપણે બોલવાનું છે. આ ધ્યાન રાખીને છે. આ બી વિનય છે, આ જરૂરી છે. એ તો બધા તો જલ્દી નમોરી તાળ નહીં એમ નહીં. અમારે એવું ચાલે. કોઈ પણ એક જણ વડીલ જ્યારે વડીલ પાડે પછી જ પાડવાનું છે. એટલે જ્યાં અરિયંતાણ ભગવાન તાણ નમુક કારણ ન પાડે, જ્યાં સુધી હું પાડું નહીં ત્યાં સુધી હવે શું છું? તાવ કાયમ. હવે 5મી ગાથા, તાવ કાયમ ત્યાં સુધી મારી કાયાને ઠાણેણમ મોણેણમ છાણેણમ અપ્પાણમ પોષીરામ. એટલે તાવ કાયમ ઠાણેણમ ત્યાં સુધી મારી કાયાને એક સ્થાનથી એકદમ સ્થિર રાખીને, ઠાણેણમ મોણેણમ એટલે મૌનપૂર્વક, જાણેણમ એટલે ધ્યાનપૂર્વક, એટલે મારી બરાબર એકાગ્રતાપૂર્વક કાયસ્થ કરવાનું છે. જાણેણમ અપ્પાણમ પોષીરામી. હવે આ શરીરને હું પોષીરામ છું. ક્યાં સુધી? આ કાયોત્સર્ગમાં છું ત્યાં સુધી. હવે મારે શરીરની કોઈ મમતા નથી રાખવાની. એનો મતલબ શું થયો? શરીરને મેં પોષી રહ્યું એટલે હવે એના પર મચ્છર આવીને બેઠું. હવે મારે મુપત્તિથી એને ઉડાડવાનું નથી, ચરોડાથી ઉડાડવાનું નથી. ખ્યાલ આવ્યો? કાયોત્સર્ગમાં છે. અને આંખો પૂરેપૂરી બંધ નથી કરવાની. આંખો અહીંયા નાક ઉપર રાખવાની છે, અડધી ખુલ્લી અને અડધી બંધ. એટલા માટે કે આ અડધી ખુલ્લી હોય એટલે પૂરેપૂરી બંધ તો ઊંઘ આવી જાય. મારો કોઈ મોટો કાવસક હોય તો ઊંઘ આવી જાય, બરાબર. અને અધ ખુલ્લી એટલે જાગૃતિ પૂરેપૂરી રહે અને બરાબર આપણું ધ્યાન અહીંયા નાકના પોઈન્ટ ઉપર, એટલે એક જ જગ્યાએ ધ્યાન રહે. એટલે અહીંયા હોય કાં તો ગુરુ ભગવાનના જે પેલા જે ભગવાન છે એના પર ધ્યાન, આપણું ભગવાન કરે તો એના પર ધ્યાન રહે. આચાર્ય ભગવાનના ચરણોમાં અથવા તો આજે ભગવાનમાં, બરાબર. એકાગ્રતાપૂર્વક કરવાનું છે. એટલે બોલી છે જાણેણમ એટલે કે ધ્યાનપૂર્વક. તો હવે વિચારવાનું છે કે આપણે આ રીતે કાવસક કરશું તો વેઢામાં હાથ હલાવવાના કે નહીં હલાવવાના? નથી હલાવવાના. માળા ગણવાની છે કે નથી ગણવાની? નથી ગણવાની. 40 લોગસનો કાવસક આવશે જ્યારે સંવત્સરીનો, ત્યારે 160 નૌકા તો બધા માળા લઈને બેસી ગયા છે. ઘણા બધા લઈને બેસે છે. ન લીધા તો સારી વાત છે, પણ એ ગણવાની નથી. તો હવે કઈ રીતે ગણશું? હવે અમને પ્રશ્ન થશે ને. તો એના માટે આપણે પ્રતિમજાપ શીખવાનું છે. આ ખાસ સમજવા જેવું છે. આપણે અન્નથનો તો ખ્યાલ આવી ગયો. જ્યાં અરિયંતાણ ભગવંતાણ નમુક કારણ ન પાડવું, જ્યાં સુધી હું હરિ ભગવાનનું નામ લઈને ઉચ્ચારપૂર્વક નમો અરિયંતાણ ન માનું ત્યાં સુધી મારે કાયોત્સક છે. ત્યાં સુધી શું કરીશ? તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ ત્યાં સુધી બરાબર સ્થિર રહીશ, મૌન રાખીશ. એટલે જીભમાં પણ બોલવાનું નથી. ઘણા લોકો કરીને કરે છે, બીજા બધાને ડિસ્ટર્બ થાય એ પણ નહીં. સહેજ પણ અવાજ ગણગણ પણ નથી કરવાનું. મૌનપૂર્વક જાણેણમ એટલે ધ્યાનપૂર્વક. આમાં ધ્યાનમાં શું કરવાનું છે? તો ધ્યાનમાં પ્રતિમા જાપ કરવાનો છે. આ ખરું સમજવાનું. જો પ્રતિમા જાપ કેવી રીતે કરવાનું છે એ બરાબર સમજી લો. જેમ કે પ્રતિમા જે છે હવે આપણે રોજ પૂજા તો કરીએ છીએ, તો પૂજામાં આમ તો 9 અંગો હોય છે, પણ 9 અંગોમાં તિલક કેટલા હોય છે? 13. બરાબર, રાઈટ. તો અહીંયા અંગૂઠો છે, અહીંયા અંગૂઠો છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને નાભીમાં 13. બરાબર. તો 13 તિલક હોય છે. હવે માનો કે આપણે સંવત્સરીનો કાયોત્સક કરવાનો છે. સંવત્સરીમાં 40 લોગસ પર એક નૌકા, બરાબર. 40 લોગસની ઉપર એક નૌકા. તો હવે આપણે રોજ જે ભગવાનની પૂજા કરીએ છીએ એની રીતે પ્રતિમા જાપ કરીએ, પણ એમાં ક્યારેક એવું થાય, ભૂલ થવાની મિસ્ટેક એ થાય કે આપણે એક વખત ગણ્યો કે 2 વાર ગણ્યો કે 3 વાર ગણ્યો, આપણે ગણતા ક્યાંક ભૂલી જવાય. તો એમાં એવું કરવાનું છે, આપણે પહેલાં સિદ્ધાચલજીને ઇમેજિન કરવાનું છે. આદેશ્વર દાદાજી, હું આંખ બંધ કરશો આદેશ્વર દાદા દેખાશે, બરાબર. પછી એના પછી નેમિનાથ દાદા ગિરનાર, એના પછી શંકેશ્વર પાછળ. હવે 3 પ્રતિમા જુદી છે એટલે તમને યાદ રહેશે કે જો મેં આદેશ્વર ભગવાનની મેં પૂજા કરી, પછી નેમિનાથ દાદાની કરી, અને પછી હવે આપણે વિચારવાનું એ છે કે હું ઇન્દ્ર મહારાજા છું. હવે 2 વિમાન લઈને હું નીકળ્યો છું અને મારી પાસે રત્નો ભરેલા છે. વિમાનમાં મોટા મોટા રત્નો છે. ક્રિકેટના બોલ હોય ને એવા મોટા મોટા રત્નો છે. ભાઈ આપણે ઇમેજિન કરું તો સારું જ કરીએ.
તો ઇન્દ્ર મહારાજા છું રત્નો લઈને નીકળ્યો છું, દેવી મંડળને સીધો પહોંચી ગયો સિદ્ધાચલજી. સિદ્ધાચલજી આદિસર દાદા છે. અહીંયા અંગૂઠા પર પહેલું મોટું મેં મણી રત્ન મૂક્યું અને એના પર હું રોગસ્થ ગણી રહ્યો છું. હવે આમાં શું થશે, આપણું ધ્યાન, આ એક સ્ટોરી ચાલશે, આપણી ભાવયાત્રા થશે અને આપણું ધ્યાન ત્યાં રહેશે. હવે આજુબાજુ ક્યાંય આપણું ધ્યાન નહીં જાય. હવે આપણું ધ્યાન દાદાના ચરણોમાં. એટલે પહેલો લોગસ આપણે અહીંયા કર્યો, પછી બીજો લોગસ અહીંયા કર્યો, ત્રીજો અહીંયા કર્યો, ચોથો અહીંયા કર્યો, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. તો આદિસર દાદાના 13 લોગસ થઈ ગયા. ત્યાંથી આપણે તરત આપણે ઇન્દ્રમાને શું વાર લાગે, 1 સેકન્ડમાં ત્યાંથી સીધા ગિરનાર દાદાની યાત્રા કરી. 13 લોગસ થઈ ગયા, 13 મણી મોટા મોટા મૂક્યા, રત્નો મૂક્યા મોટા મોટા. હવે સીધા નેમનાથ દાદા. જો હવે આંખ બંધ કરો, નેમનાથ દાદા બોલો, તરત દેખાય છે ને બધાને. જેવું નામ દો નેમનાથ દાદા, આંખ બંધ કરો, નેમનાથ દાદા દેખાય છે. એટલે બધાના વાલા છે આદિસર દાદા અને નેમનાથ દાદા. જગમાં તીરથ દોવડા શત્રુંજય ગિરનાર, એક ગઢ રીખાવ સમસર, એક ગઢ નેમ માં. હવે નેમનાથ દાદા પહોંચી ગયા. ત્યાં પણ આપણે અહીંયા રત્ન મૂક્યો, મોટો મણી રત્ન મૂક્યો, અહીંયા મૂક્યો, એક રત્ન મૂકીને એક લોગસ આખો પૂરો કરવાનો છે. પછી અહીંયા બીજો લોગસ, અહીંયા ત્રીજો, અહીંયા ચોથો, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13 લોગસ થઈ ગયા. 13 તો 26 થયા. હવે આપણી ભૂલ નહીં થાય ને કે બંને ભગવાન જુદા જુદા છે. એટલે આપણે શું છે, રોજ એક જગ્યાએ જે પૂજા કરતા આપણે કરશું ને, તો પહેલી વાર કરી, બીજી વાર કરી કે ત્રીજી વાર કરી, ક્યાંક ગણવામાં ભૂલ થાય તો પાછું પહેલેથી કાવસર કરવો પડે. આ તો 40 લોગસોનો કાવસર પાછું પહેલેથી કરો તો આપણે બધાની પાછળ રહી જઈએ. પછી હવે પહોંચી ગયા આપણે, આ થયું 26. હવે સીધા પછી સંખ્યેશ્વર. અબ્દુલભાઈ રતન હવે આપણે સીધા પહોંચી જવાનું સંખ્યેશ્વર પાર્શ્વનાથ દાદા. ડાયરેક્ટ સંખ્યેશ્વરથી પહોંચી જવાનું. બરાબર, આપણી પાસે તો વિમાન છે, ઇન્દ્ર મહારાજા શું વાર લાગે, ફટાફટ 1 સેકન્ડમાં પહોંચી ગયું. હવે સંખ્યેશ્વર પાર્શ્વનાથ દાદાને પણ આ રીતે 13 કર્યા. હવે કેટલા થયા ટોટલ લોગસ? 13 તરી 39. હવે 40મો લોગસ દાદાના મુગટ ઉપર કાં તો મોટું સરસ ફૂલ મૂકી દો કમળનું, કાં તો પછી એક કમળથી રત્નવાળું બનાવો, એ રીતે મૂકો. એટલે 40મો આપણે યાદ રહેશે કે હા બરાબર 40મો લોગસ મેં કર્યો. હવે ઉપર એક નૌકાર ગણવાનું છે. હવે દાદાના હાથમાં બીજોરું મૂકવાનું છે. બીજોરું એ પણ રત્ન જડિત મૂકી દેવાનું, બીજોરું ઉપર નૌકાર ગણી દેવાનું. એટલે આપણો મસ્ત આખો 40 લોગસનો કાવસર, ઉપર એક નૌકાર અને સંખ્યેશ્વર દાદાના તીર્થમાં આપણું કમ્પ્લીટ કાવસર પૂરો થશે. હવે ધ્યાન રાખવાનું છે. હવે જોવાનું છે આજુબાજુ આપણા વડીલ જે કોઈ કાવસર પાડે છે, જેમ કે કોઈ આચાર્ય ભગવાન જે હોય એ નમો રીતાણ બોલે, પછી જ આપણે નમો રીતાણ બોલવાનું છે. ત્યાં સુધી આપણું ધ્યાન સંખ્યેશ્વર દાદામાં, ત્યાં તીર્થમાં બેઠા બેઠા ત્યાં જ ધ્યાન રાખવાનું છે. બરાબર, ત્યાં જ આપણે બરાબર એકાગ્રતા રાખવાની છે. એટલે આજુબાજુ શું કરે છે કોઈ, એ બધું કશું જોવાનું નથી. બસ આપણે શાંતિથી કાવસર કર્યો, કોઈને ડિસ્ટર્બ ન કર્યા. આપણે તો સરસ મજાની ભાવયાત્રા કરી. સિદ્ધાચલજી આવ્યા, ગિરનારજી આવ્યા અને સંખ્યેશ્વર દાદાને ત્યાં આવું સરસ થાય કાવસર. હવે બોલો આમાં કંઈ જરૂર છે? જરૂર વેડા ગણવાની, માળા ગણવાની કોઈ જરૂર છે? આની પ્રેક્ટિસ આપણે કરવી પડશે. ક્યારેક ક્યારેક ઘરે સામાયિક લઈને રવિવારે બેસો, કાલે રવિવારે જ સામાયિક લઈને બેસો અને આ પ્રતિમા જાપ, આને કહેવાય છે પ્રતિમા જાપ. હા, અમે બોર્ડિંગમાં શીખેલા, અમારા ગૃહપતિ સાહેબે શીખવાડેલા પ્રતિમા જાપ. અને મારા સાહેબની પણ તમે કોઈને પૂછો, લગભગ બધા મારા સાહેબને ખબર હશે. સેજ પણ હલ્યા વગર ઠાણેણમ મોણેણમ છાણેણમ પાણમ ગોસીરમ, આવી રીતે કાવસર થાય. હવે આ રીતે બધા જ થાય. આપણે નૌકાર ગણવું હોય, એક નૌકાર થોડી સાંભળીને પાડજો તો આપણે કમરબદ્ધ ગણીએ છીએ. નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવંચાણમ, નમો રેસો બસાણમ, ઈસો પંચનમ કા સો ભાવ પણાસો ગુલાણમ ચસવેશ. નાભીથી નીચે નથી જવાનું. આપણે નૌકાર પણ રીતે ગણાશે, કમલબદ્ધ કરીએ છીએ. એ રીતે બધું નાણામીની ગાથા કરવી, 8 ગાથા તો પણ થશે. નાણામીમાં અરિયનસિંહમાં પહેલી ગાથા લઈ લેવાની, પછી આચાર્યમાં બીજી, ઉપાધ્યાયમાં ત્રીજી, સાધુમાં ચોથી, દસમ ગાન, ચારિત્ર તપ, 5, 6, 7, 8, નાણામીની 8 ગાથા પૂરી. આ રીતે તમે ઇમેજિન કરીને બધું સરસ કરી શકાય. કમલબદ્ધ નૌકાર ગણાય, બધી બંદિતાની બી 4 ગાથા ગણી હતી, એ બી આ રીતે ગણાશે. તો આ રીતે આપણે પ્રતિમા જાપ કરીને હવે આના પછી લોગસ્થનો આપણે અર્થ લેવાનો છે. બરાબર, તો હવે આજે આપણે બીજો એક પદાર્થ લઈએ છીએ. જીનાજ્ઞા રીતે તો ઈચ્છા